મને બરોબર યાદ છે મિત્રો કે જ્યારે હું આ શાળામાં હાજર થયો ને ત્યારે બિલ્ડિંગ પડી ગયું, ત્યાં નવું બિલ્ડિંગ બનતું હતું અને એ માટે બાળકોને બેસવાની ખૂબ તકલીફ પડતી હતી. ત્યારે અમે હાઈસ્કૂલમાં બેસવા ગયા હતા, પણ હાઈસ્કૂલમાં પરીક્ષા આવી એટલે એ દરમિયાન આ ગામના બાબુભાઈ પ્રેમજીભાઈ સેલડીયાએ પોતાનું ઘર અમને છોકરાઓના ભણતર માટે આપી દીધું હતું. એ બાબુભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. હવે એ દરમિયાન મારે શરૂઆતમાં ખૂબ શાળામાં મહેનત કરતો એટલે અમુક લોકોએ મને એવું પણ કીધું કે સાહેબ તમે અમુક વર્ષ અહીં રહ્યો પછી બહાર વયા જઈ ગયો અને ત્યાં તમને નામ અને શોહરત મળશે. પણ મેં કીધું બહાર શું કામ જાય? મારા પપ્પા હંમેશા કહેતા કે ખેડૂતનો દીકરો વાવે ત્યાં ઉગે, તો વિચાર્યું કે અહીંયા જ વાવું ને અહીંયા જ ઉગાડવું છે. આ શાળાને જ મેં મારું ખેતર, મારું ઘર બનાવી દીધું હોય અને અહીંયા મેં મહેનત કરી. અને એક સમય હતો કે પહેલાં વહેલું સ્કૂલની અંદર એક પણ ક્રાંતિવીર કે મહાપુરુષનો છબી નહોતી. ગામની અંદર મને યાદ છે કે પહેલું દાન ઉઘરાવા માટે મેં બધા લોકોને જે જેવો વ્યક્તિ જે જેનો સ્વભાવ એ પ્રમાણે ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદથી માંડીને 30 થી 32 મહાપુરુષની છબીઓ આ ગામની અંદરથી મેં દાતાઓ ગોતીને શાળાની અંદર લગાવી હતી. એ મારું આ ગામની અંદરથી પહેલું દાન હતું. ત્યારબાદ આ ગામની અંદર વિજ્ઞાન મેળો કરવાનો મને વિચાર આવ્યો. ત્યારે મને એમ હતું કે 10 થી 15,000 રૂપિયો ભેગો થાય, પણ મેં આ ગામમાં દાન ઉઘરાવવાની શરૂઆત કરી તો આ ગામે મને 35,000 જેટલું દાન આપ્યું અને ભવ્યથી ભવ્ય વિજ્ઞાન મેળો બન્યો.